નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અમરેલીની તલાલા નગરપાલિકા પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસની તું મેં સાંભળવા જેવી થઈ. નગરપાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષના આગેવાનો અને હોદ્દેદારો રસ્તા પર પ્રચાર કરી રહ્યા હતા. ત્યારબાદ બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા રોડ ઉપર જ જોવા જેવો માહોલ સર્જાયો હતો. આ બોલાચાલી એ હદ સુધી જતી રહી કે ત્યારબાદ પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચવું પડ્યું અને બંને પક્ષના કાર્યકર્તાઓને શાંત રહેવા અનુરોધ કરવો પડ્યો. વધુ વિગત આપણે ગિનીબેન ઠાકોર પાસેથી મેળવીએ કે તેમનો આ ઘટના બાબતે શું કહેવું થાય છે. એક દિનનું નથી, આ એક દિનનું નથી દરબાર, આ એક દિવસનું નથી. તમારામાં મોટા થયા છીએ અમે. પોલીસની જવાબદારી અને આવાથી કઈ અમે ફાટી નથી પડતા. ઘરમાં રાજકારણ કરશું અને એમને એ જ કરવું હોય તો અમે એ કરવા માટે તૈયાર છીએ. ચાવડાજી અમારી તૈયારી આબરૂ ખાતર ઉભા છે. સાધુ બના આ એક દિનનું નથી. લાંબા કરે જાદુ પડી જાય, લાંબા કરે જાદુ પડશે બહુ. આ લાંબા ગાળા જાદુ પડશે, ખબર નહીં પડે ક્યાં બધું ભટકી જાય. નહીં, આ એક દિનનું નથી, આ એક દિનનું નથી દરબાર, આ એક દિવસનું નથી. તમારામાં મોટા થયા છીએ અમે. પોલીસની જવાબદારી અને આવાથી કઈ અમે ફાટી નથી પડતા. ઘરમાં રાજકારણ કરશું અને એમને એ જ કરવું હોય તો અમે એ જ કરવા માટે તૈયાર છીએ. ચાવડાજી અમારી તૈયારી જ છે. તમને કોઈ નુકસાન કર્યું તો મને કહો. દરબાર આ એક દિવસનું નથી. તમારામાં મોટા થયા છીએ અમે. પોલીસની જવાબદારી અને આવાથી કઈ અમે ફાટી નથી પડતા. ચલાલા નગરપાલિકાના 6 વોર્ડમાં અમારા કોંગ્રેસના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, એ પણ અમારી કોંગ્રેસ પાર્ટીની જીત થાય એ માટે કરીને બધા જ અમારા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન, જેનીબેન, અહીંયા અમારા મજબૂત સૌ વરિષ્ઠ આગેવાનો સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરાવવાની, ધમકાવવાની જે વાતો કરે છે એનાથી કોંગ્રેસનો કોઈ કાર્યકર ડરવાનો પણ નથી અને કોઈ લોભ લાલચમાં આવવાનો નથી. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર આગેવાન તરીકે તો હું તમામ ઉમેદવારો સાથે છું, અમે બધા જ સાથે છીએ. પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ, કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને કે આગેવાનોને કે મતદારોને ધમકાવવાનું કામ કરતો હોય અને કોઈ પણ એવા ભારતીય જનતા પાર્ટીવાળા જે એમનો ક્રાઇટેરિયા જ માત્ર એમની ગળથૂથી ડરાવવાની, ધમકાવવાની, લોકશાહીનું હનન કરવાની છે, એમને પણ હું કહું છું કે ઠાકોર સમાજ એકલો નથી. સમગ્ર આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. તેવી કોઈ ભૂલ ના કરે દબાવવાની, ધમકાવવાની. આ લોકશાહી છે અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે અંગ્રેજો સામે લડી હોય અને આવા અસામાજિક તત્વો તો અમારા માટે ગૌણ છે. એટલે લોકશાહી ઢબે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય. અમારા તમામ ઉમેદવારોને અહીંના મતદારો આશીર્વાદ આપશે અને નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડીને આગળ એક લોકશાહી ટકાવવા માટેનું કામ કરશે. અહીંયા અમે પણ બધાએ આવીને એમને મનોબળ પૂરું પાડ્યું છે અને જ્યારે પણ કોંગ્રેસના આગેવાનોને કોઈ પણ પ્રકારની જરૂર હશે તો સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.